રાજ્ય સરકારના નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગુજરાતના વિકાસને વધુ ગતિશીલ બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં નવા વર્ષના આજે પ્રથમ દિવસે મળેલી કેબિનેટ બેઠકમાં 9 નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે મંજૂરી આપવામાં આવી છે, જેમાં મહેસાણા ગાંધીધામ, વાપી નવસારી, આણંદ સુરેન્દ્રનગર, નડિયાદ મોરબી અને પોરબંદરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાને હવે 2 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે અને થરાદ વાવને નવો જિલ્લો બનાવવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના કર્મચારીએ પોતાની પાસે રહેલા માસ્ટર પાસવર્ડનો દુરુપયોગ કરી 3 ઉમેદવારના માર્કમાં વધારો કરી પાસ કરી દીધા હતા, ત્યારે એક ઉમેદવારે અરજી કરી તપાસની માંગ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું, જેને પગલે કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા હેડ ક્લાર્કને સસ્પેન્ડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 3 ઉમેદવારોને હાલ નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે। અમદાવાદીઓ સહિત દેશભરના લોકોએ 2025ના નવા વર્ષને આશા, આનંદ અને ઉત્સાહ સાથે વધાવી લીધું હતું। નવા વર્ષના આગમનને લઈને અમદાવાદ શહેરમાં મોટાભાગના ક્લબ અને પાર્ટી પ્લોટો સહિત અનેક સોસાયટીઓમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે CG રોડ ઉપર સુરક્ષા વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કર્યું હતું। જો કે સિંધુ ભવન રોડ પર જાજરમાન 4 રસ્તાથી તાજ હોટલ સુધી 1.5 કિલોમીટરનો રોડ પોલીસે અગાઉથી જ બંધ કરી દેતા ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી ભીડ જોવા મળી હતી।